સદગુરુ ભગવાનની જય. જે કાંઈ આપણા મહાપુરુષોએ આજે આપણે અહીં મળ્યા છીએ, સર્વે આપણી ગતગંગા બધી. પછી આ ગતગંગાની અંદર મને કોઈ નાથ સંપ્રદાય નથી બતાતો, મને કોઈ દશનામી નથી બતાતો, મને કોઈ ઉગમ કયો કે નિરાજ સંપ્રદાય કયો કે મને કોઈ બતાતો નથી. બધાની ઉપર સંતોની તો પ્રેરણા છે જ, ત્યારે જ એમને આ માર્ગ પૂજો છે અને એમને ત્યારે જ આ રસ્તો રહ્યો અમને પકડ્યો છે. જે કાંઈ એમના સમજણની ધારામાં, એકાબીજીની સમજણની ધારામાં જે એમને કાંઈ વાત થાય, પણ મારા અનુભવ પ્રમાણે પોતપોતાની જે કાંઈ એમને મેળવી એ ધારા ઉપર ઈ અડક ઉભા છે, એવું મારા મનની અંદર જે કાંઈ મને સમજાણું એ કહું. અને બીજા નંબરમાં આજથી 600 કે 700 વર્ષ પહેલા જે કાંઈ સંતો હતા એમને એક નિખાલસ ભાવથી આખું એક સમિયાણું ઊભું કર્યું કે પહેલાના યુગની અંદર રાજા મહારાજાઓ જો કે કાંઈ યુદ્ધ કરતા ને સારું સમિયાણું મળતા તો એને વિજય પામતા, સારું સંગઠન હોય તો. એમ જે આજથી 50 કે 70 વર્ષ પછી જે સંતો આવ્યા એને જે સમિયાણું બાંધ્યું એની વાત હું તમને કરું. અને 600-700 વર્ષ પહેલા જે કાંઈ સંતોએ સમિયાણું બાંધ્યું એની પણ હું તમને વાત કરું કે 600-700 વર્ષ પહેલા જે આ મહાપુરુષો જેને કોઈ એમનું ઉદાહરણ, એમનો ભાવ કે એનો પ્રેમની વાત કરવાની મારી પાસે કોઈ શક્તિ નથી, પણ છતાંય એમની પ્રેરણાથી હું કહું કે એમાં એ નિખાલસ ભાવ કે જો રામદેવજી મહારાજ જેવા રાજાનો કુંવર, રૂપાદે માલદે રાજાના કુંવરો, પાટણનો જયમલ રાઠોડ રાજાનો કુંવર, કુંભો ને નીલલ રાજાના કુંવરો, રાવત રણસિંહ રાજાનો કુંવર, લાખો ને લોયણ રાજાના કુંવરો, સતા ઉગમસિંહ બાવા જેવા, એને કોઈ દી તેદી એ સંતો એવું ન કીધું કે આ દલિત છે એમ. અને ઈ જ્યારે ઈ બધા બેઠા હતા ત્યારે એમને એવું ન માન્યું કે હું રાજા છું તો મારે કઈક પૂંજાવાનો ભાવ ક્યાં. જેને તમે જેમ ઘઉંનો ભડક્યું, ગોળ, ઘી આ બધો પકવાન એક કરી વાળ્યો ને જેમ કેમ સુરમાનું લાડુ બની જાય એમ એવો સુરમા ગોળે એ રસપસ બની ગયા હતા. અને ઈ રસપસ બની ગયા હતા એટલે એમનામાંથી ઈગમ નિગમની વાતો નીરી કે જે આજની ગીતા, આજની તમારી રામાયણ, આજનું તમારું દેવી ભાગવત કે અનેક પુરાણો પાસે જે ન નીરી એને એ વાતો કરી કે એને એવી વાતો જો કરી કે હે નર તું ઉઠીને કા લાગ્યો પાય, હે નર તું ઉઠીને કા લાગ્યો પાય, એવી એવી વસ્તુ તારા અંદર પડી છે. મન વંકા ત્રણ નહીં ત્યાં તારો વાસ, જો તું અધર એક તસ્કરે નજર કરતો એક પ્રેમ પૂતળી બેઠી છે, હીરા માણેકની કે હાર જડી છે, અનેક કે કલરની ભાત પડી છે, સામ, સફેદ, લીલો અને પીળો. જો ધ્યાન કરતો કે પશ્ચિમ દેશમાં બંસરી વાગે છે, ધ્યાન કરતો કે નોબત વાગે છે. આપણે સવી કે કાસા મારો સદગુરુ છે સાસા, મારા સદગુરુએ મારી બાઈ પકડી મટી ઇનકી આદિ ખાણી, એવું ગુરુ પ્રતાપે આવા મહાપુરુષો અને આવા સંતો બોલ્યા કે આ વસ્તુ કોક વિરલાને જડી. બરોબર. અને એ વખતે એવા ભાવની એવો પ્રેમથી આ બધી વાતો થઈ એટલે અહીંયા જુદાપણું રહ્યું નહીં. બરોબર. કે ભાણ સાહેબ બાપાના 2 શિષ્ય હરખા જ હતા, એમનો દીકરો ખીમ સાહેબ અને રવિ સાહેબ. પણ ખીમ સાહેબ ને મનની અંદર એવી ભરાત બેઠી કે મારા બાપુએ દગો રમી અને રવિને કઈક જાજુ હોંપ્યું છે.
છતાં ભાણ સાહેબ ને હાલવાનો ટાઈમ થયો ત્યારે ભાણ સાહેબે રવિને કીધું કે રવિ આને હું બાપ દેખાણો છું, કઈક આનો ઉધાર કરજે. છતાં એમને સૂરમું સોળે અને એટલો પ્રેમ પાસે હૂફ આપી અને ખીમને પરિપૂર્ણ કર્યો. અને ખીમને જયારે પૂરું દર્શાણું ત્યારે એવું કીધું કે હે સાધુભાઈ, કોકરે ભોમને આંબો ભાવે, એ સંતો ભાઈ કોકરે ભોમને આ ભાવે. બરોબર. કે એવી ખરતીથી એવી રીતે આ ખેડ કરજો તો કે આમાંથી આ કાળનારે ગુંડાને કઢાવજો. એ સાધુભાઈ કોક ભોમને કે ભાવે. એવું ખીમ સાહેબ ને જયારે નક્કી થયું ત્યારે એને કાસા મોરની વાત કરી, અકળઘરથી પાણેડા, નુરત સુરત આ બધી એને વાત કરી દીધી. અને કાસા ભડદા કામ નહીં આવે એને બધી એકથી એક માંડીને વાત જયારે કરી અને પોતે એવું હોય તે કીધું કે એક તો ભાણ ક્યાં, પણ કે રવિ અને ભાણ બી મેં તો કે હારે રમતા જોયા. કેમ કે જ્યાં સુધી મારામાં પ્રાયશ્ચિત નતું કે શીત નતું ત્યાં સુધી જે મારા મનના જે વેગો તરંગો જે ઘોડા અવળા જીવ ઘડતા હતા એ મારા એ વેગ પૂરો થઈ ગયો. આ જે 500-600 વર્ષના સંતો ખોળામાં બેહારી અને એક સામાન્ય પામર હોય તો એની જેવું એને સ્વરૂપ આપી અને એવો બનાવી દેતા હતા. એટલે એનું શંકાનું સમાધાન થઈ જતું. હવે આપ જે તમને 50, 60 કે 75 વર્ષ પહેલા જે કાંઈ સંતોએ જીને કયા ભજન ગાયા, જે કાંઈ કયો જ્યાં 25, 50 વર્ષ 75 મારે કાંઈ નામ દેવું નથી, એમાં મોણ મૂકીને જે કાંઈ ભજન બધાયના થોડું એ જે 600-700 વર્ષ પહેલાના સંતો હતા ને એમાંથી એક કડાઈ લઈ અને બધા ભજન ફિટિંગ કરી દીધા. કારણ કે કવિ જ્ઞાની હતી એટલે એમને એવો ભજન ફિટિંગ કરી દીધા. અને જે ઓલું લોકશાહી અત્યારે આવ્યું 75 વર્ષ પહેલા એ 75 વર્ષ પહેલા લોકશાહી આવ્યું, જેમાં તાળી દેખાડવાની ક્યાંય મારવાની ક્યાંય, એ તાળિયા રંગ તાળિયા ઉભા થયા. બરોબર. અને આ જે એમને એવા પટાવાળા મૂક્યા એ આમ તમને નજરે ભાવે છે, કરપ્શન ખાય છે એટલે તમને એ બિચારા નજરમાં દેખાય છે. અને આ જે મંદિર મસ્જિદુન પાયા ગાળે અને જે આ ઈગમ નિગમની ભાઈએ વાત કરી એમ કે ગુરુ થઈને ગાજે છે અને આવા ઈ મસી મારો જેવા જેના ધંધા છે ની કિનારે ઉભા છે, ન કરવાનું કરીને જાળું બેહાઈને ઉભા છે કે જેવા 25, 50 ને કે 60 ને 70 ને 80 ને જે જાળોમાં નાખ્યા એ જાળોમાં હોય એટલે અંધેરી નગરી કે ગાંડુ રાજા. હવે બરોબર પીઠ પાછળ ઘા કરીને જે એમના ખિસ્સા ભરે છે એ જે આ રોડ માથે ઉભા રહ્યા ને એ આની કરતા 17 ગણા હારા. બરોબર. એવા મંદિરો બાંધી અને હરણા અનેક નિહર્યા ઘાર્યું. આ હરણ્યને ખબર નથી એટલે એ તો ભલે એમાં ભલે પગે લાગે, પણ તમને જો ઈશ્વર મળ્યો હોય, તમને હરિવર મળ્યો હોય, આનું નક્કી થયું હોય તો તમારે આ દોડવાનું કે કાંઈ જોવાનું નથી અને કોઈનું તમારે સાંભળવાનું નથી. તમારા જે કર્મ અને તમારા કર્મના સિદ્ધાંતની અંદર જે કાંઈ છે કર્મનો ભોગવટો જે તમે કરશો એ તમારે આવીને ભોગવવો પડશે. પછી ગંગા સતીનું, પાનબાઈનું કે તોઆદેવનું કે રૂપાદેવના ભજનનો કોઈ આપણે ઓથ દેવાની જરૂર છે નહીં. એને એ નક્કી થઈ ગયું અને એ નિખાલસ ભાવથી બોલ્યા કે આવો તો તમને આ પિંડ બાર છે, આ પિંડ બાર છે, આ પિંડથી પર બતાવું ગુરુદેવનો દેશ. હવે જો પિંડ બાર જ કે ને કે આ પિંડને તમે કોઈ દી ઓળખતા નતું, આ પિંડને તમે જોયું નતું અને 4-50 વર્ષ પિંડ તમને આ ભેગું થયું અને એ પિંડને તમે પર કરી અને આ બતાવી નાખ્યું અને જેવો હતો એવો ને એવો મને તમારી જેવો બનાવી નાખ્યો એટલે એને આ વિશ્વાસ હતો. અને અત્યારે ચૂપ રાખ્યું કે જો હું આ પૂરણ બતાવી દઈશ ને પૂરણ આને આ કહી દઈશ તો મારા રોટલા શેકવાનું મટી જાય છે. એટલે જો તમે જે કાંઈ સંતો જે મહાપુરુષો તમે જાગ્યા, તમને આ ભજનની ખબર પડે તો તમે મારી વાત સાંભળો, એક દાડા ભજન કરી લો. લાવો હું તમે કોઈ મને પેટ એક દોકડ દો, સુર હારો હોય તો હું તમને ગાય અને હું તમને 25-50 વિડિયા તમને મીડિયા વાળાને ઉતારી દો, બધું ભજન જે કયો ગાઈ દો. પણ આપણે ગાવા વાવાનું નથી. આપણે એક ભજન કઈ રીતે કરવું
અને આનો 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 કઈ રીતે આનો હરિ સુધી પૂગવું એ લક્ષ, તો હરિ ક્યાં છે? એનો મહાપુરુષ એવું સંતોએ કીધું કે ભાઈ ભગવાન રામ હતો પણ છતાં વશિષ્ઠ જેવા, વિશ્વામિત્ર જેવા, બાદરસ જેવા, સતાનંદ જેવા આવા મહાપુરુષો પાસે અનેક પાસે જઈ અને એ સોમરસ પીધો. અને એ સોમરસ જયારે પૂરણીને પીધો ત્યારે એને સીતા વરી. સીતા એટલે ભક્તિ. આ સીતા વરી એટલે રામનું કામ થઈ ગયું. પણ જો તમે બધા સંતો પાસે જઈને રામ જેવું બ્રહ્મ ચરિત્ર પાળો અને રામ જેવું નિષ્ઠકામના ભાવના મેળવો એટલે તમને પણ સીતા વરે. પણ હવે તમે જો બ્રહ્મ બની શકો તો સીતા વરે, નકર સીતા વરે એવું છે નહીં. નકર ભક્તિને તો બધાને વરવું હતું. તેથી રાવણ ને બાવણ ને બધા આવ્યા હતા. પણ રામ જેવું જો બ્રહ્મનિષ્ઠ તમે બની જાઓ તો ભક્તિ વરી સુખ છે. તમારે તમારી માટે કાંઈક કરવું પડશે. જો ઈ 25,000 ના 50,000 ના મેળા ભેગા કરી ત્યાં તમે ભિખારી ગોળે 25,000 રૂપિયા પગમાં મૂકો, તમે પગે લાગો તો તમે સ્વરૂપ તમે ઓળખી અને તમે આખું તમારો માહોલ ઉભો કરી અને ઈશ્વર ભજન કરો તો કાલ તમારે ત્યાં એક નહીં પણ જેમ જલારામની ઝૂંપડીએ 71 મહાપુરુષો સંતો આવ્યા હતા એમ તમારે ત્યાં 575 આવશે. પણ તમે એની અંદર અડક મન જેને કહેવાય, એક મન થઈને તમે ઉભા રહ્યો એટલે તમે તમારે ત્યાં પોતે જ હરી તમારા દુઆરે આવીને ઉભો રહેશે. બસ તમારે કાંઈ જવું જોઈશે નહીં. હવે એ હરી કયો તમારા દુઆરે? જે આજ તમે ઠેઠ સુરત સુધી, રામગઢ સુધી આવીને મારી જેવા એક પાવલી જેવા માણસને તમે મને 75 કરોડ જેવો જે મને અત્યારે તમે બનાવ્યો, આ મારી માટે આ ભગવાન. આથી ભગવાન બીજો કાંઈ હોતો નથી. તમે બીજો કાંઈ ભગવાન ગોતવા જાઓ તો તમને કાંઈ જડે એવું છે નહીં. અને ઈ કદાચ મોરાર સાહેબ જેવાને કીને અનુભવ થયો ને એવું કીધું તો તેથી આના સંતો બધા બેઠા હતા તો એમાં એને એવી વાત કીધી કે ભાઈ બીજો ભગવાન કાંઈ તમે ગોતો તો મારી સમજણમાં આવે એવું નથી. બોલે બોલાવે સબ ઘટ મેર્યો સમાય, આ દેવળે દેવળે કરે હોકારા, આના ઘડનારાને પરખો, આ કોઈને બનાવ્યો છે આ પવન સરખો, અને ગણ્યાની થઈને પરખો. આનો નાનો આ એને મોરા સાહેબે અહીંયા આંગળે કરી. અને બાકી તો આ રહ્યો એ કે રામ કયો કૃષ્ણ કયો કે જે કયો એને સારા કામ કર્યા, તમે એને સુબી બહારીને એને દિવાલમાં બહારી દીધા, મંદિરમાં બહારી દીધા, મૂર્તિઓ ઘડીને બહારી દીધો, એવો ભગવાન છે નહીં. તો અહીંયા એને પાછા પૂછ્યું તો એને મહાપુરુષે એમને જવાબ આપી દીધો કે ઈ એવો છે નહીં. આસમાનથી ઊંચો, પૃથ્વીથી પોળો, વધે ઘટે ન વાલો, કાયમ રહે કીર્તાર, આદમ હે અપરંપાર, કિતના સોડા કિતના લંબા, કિતના અનમાના. આ લખ બોલાય, અલખ લખાતો નથી. એટલે ઈ કોઈ હદ બે હદ બારની વાત છે. ઈ કોઈ સંતો તમને સીધી સરળમાં વાત કરે તો ભલે, નકર બાપા તમને ઈંડની વાત કરશે, પિંડની વાત કરશે, બ્રહ્માંડની વાત કરશે, શશીની વાત કરશે, બરાબર, સ્થૂળ શરીરની વાત કરશે, ઓલા શરીરની વાત કરશે, ગંગાની કરશે, યમુનાની કરશે, સરસ્વતીની કરશે, સિંધુની કરશે, પછી પાછા સૂક્ષ્મણાની કરશે, ઈંગલાની કરશે, પિંગલાની કરશે. પછી તમને વળીને એવું કીધું વિના પાંખે વિના મુખે એક મુરલી વાગે, વિના પાંખે એક ભમરી ઉડે, વિના પાંખે આ ઉડે, આવું બધું તમને લપ નાખશે. અને એમાં તમે કેટલાય પછી કોઈ કહેશે કે મેવાના પાણે બાવે મોભે ચડાવ્યા, પુત્ર નતો ને ત્યારે એની માં આવીને, ઓલી આવીને, એનો બાપ આવ્યો ને આવું બધું તમને અનેક કરી અને એમાં તમે બસા કાંઈ ઉભા રહેવામાં દેશો નહીં. બધી ખબર છે. ઘણી બધી લોકો તમને વાત કરશે ને તમે વાદ વિવાદમાં આમાં અટવાઈ જશો. અત્યારે તમે આ જે 4-5 સંતો ખાસ સંતો આ ભેગા થયા છો એ તમે સંતો ભેગા મળે અને તમારા મનની વાત કરો. તમારા મનની અંદર કેટલું તમે કઈ કક્ષાએ પૂગ્યા છો એ મનની વાત કરી અને એક એવી રીતે માહોલ ઉભો કરી અને એવી જાહેરાત કરો કે ભાઈ ખોટું છે. તમે તમારો કર્મ મંડો કરવા, તમારો કર્મ કરવાનું અને ભજન કરતું જવાનું. ઓલું કીધું હોય કે ભાઈ તું કર્મ કરતો જા, ફળની આશા ન રાખ, બરોબર. અને
ઈ તો તમારી પાસે એવું કવિ ચરિત્ર કે તમારું એવી રીતે તમારું મગજ કામ કરશે તો તમે બે ભજન લખી નાખશો ને તમારા ભજન અત્યારે તમને આમાં મૂકી દીશો ને તો અત્યારે ઈ 100 વર્ષે તમારા જેમાં આમના ભજન હાસા પડ્યા એમ તમારા પડશે અને યુટ્યુબમાં ચડાવી દો કે આજે તમે મારી જેવાને આજ નહીં પણ આ જે તમે જે કાંઈ રામગઢ ચેનલ વાળા આપ આતમ ચેનલ જય ગુરુદેવ ચેનલ વાળાઓ આજ તમે જે કાંઈ મને એક પાંભરને આવી અને મારી કાલી ગેલી ભાષાની જે આ વાતો તમે લઈ જાઓ છો અને જે કાંઈ હરિભક્તો સુધી જે પુગાડો છો અને જે કાંઈ તમે કરો છો એ આજથી 25-50 વર્ષ પછી મારી જે પેઢી હશે આ મારા કોઈ સંતાનો મારા કાકા દાદાના મામા માસીના એને ખબર પડશે કે આપણામાં આવો મહાપુરુષ હતો અને આવો ભજન કરશો અત્યારે તો મને ગાંડો જ કથા હોય કે અમારે કેવું કરે છે તેથી જો દેવાયત પંડિતે એવું ભજન બોલ્યા કે સંતો ભાઈ પોરો આવશે પાપ ધણો હે લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં રાવ કે ફરિયાદ તેથી ઈ ગામની માલપા દેવાયત પંડિતને પાણા માર્યા હતા અને આ ઈ ભજનને આજ તમે વાગોળે એની માથે 20-20 લાખ રૂપિયા ઉડે છે ઈ ભજન બરોબર એમ આજ જે કાંઈ તમે આમ કાલી ગયેલી ભાષામાં મારી પાસેથી જે શબ્દ તમે મેળવવા આવ્યા છો એ શબ્દો આજથી 100 વર્ષ પછી એટલાય કિંમતી થશે એટલે હોવા થશે તેથી આ મારા નળિયા પાડીને હું તમને કહું 31 કરોડ રૂપિયાનું મંદિર બનાવશે એટલે આ ભૂલી દુનિયા ફરે છે દીવાની પણ તમે જો સમજ્યા હો તો એક તમે તો માનો બીજા તો અજ્ઞાની નથી માને એવું તો આપણે ભજન કાંઈ કરવું પડશે બાકી કાંઈ આપણને આપણા કર્મ કરવી છે આપણને ખબર જ છે એટલે જે મારા મત પ્રમાણે જે હું વાત કરું છું બરોબર જે કાંઈ 15 મિનિટ થઈ ગયો હોય તો હું મારી વાતને વિશ્રામ આપું બોલ સતગુરુ મહારાજ